જે સંસારમાં સુખ નથી ને, એ તો માનવે સર્જેલો સંસાર છે. ઈશ્વરે સર્જેલો સંસાર તો પોતાની જાતની શુદ્ધિ કરવા માટે છે. રાગ દ્વેષ વડે જ અનુકૂળ કે પ્રતિકૂળ વેદન થાય છે અને તેનું નામ જ સુખ દુઃખ છે. સુખ દુઃખનું સમીકરણ એટલે રાગ દ્વેષનું સમીકરણ. સુખ દુઃખનું સમીકરણ એ જીવનનું બીજગણિત છે. રાગ દ્વેષ એ કર્તવ્ય કર્મમાં પ્રતિબંધક છે અને રાગ દ્વેષને પલટવાનો ઉપાય એક જ છે કે સર્વ જીવોને સમાન ગણવા અને બધાની સાથે સમાન રીતે જ વ્યવહાર કરવો. જગતમાં સારું કે ખોટું કંઈ છે જ નહીં. હા, દરેક વસ્તુ પોતપોતાના નિજી સ્વભાવમાં રહેલી છે. તેને સારી કે ખોટી માનવી એ ગુન્હો છે. સ્વાર્થ જ એવી બુદ્ધિ કરાવે છે, એટલે તેની પર જવું એ ધર્મ છે. એ માટે સર્વ જીવોને આત્મતુલ્ય સમજવા જોઈએ. એ દ્રષ્ટિએ જે કર્તવ્ય કર્મ લાગે તે આપણે જરૂરથી કરવું જોઈએ. સ્વાર્થી દ્રષ્ટિ જ રાગ દ્વેષની ઉત્પત્તિનું બીજ છે. તેને પલટ્યા વિના દુઃખની મિથ્યા જડ કપાતી નથી. સુખ દુઃખની મૌલિક મીમાંસા જોઈએ ને તો હિંસા, જૂઠ આદિમાંથી કદી પણ સાચું સુખ કે સાચું જ્ઞાન પ્રગટતું નથી. પાપમાંથી દુઃખ અને તમોગુણમાંથી અજ્ઞાન પેદા થાય છે. દુઃખનું મૂળ લોભ, ક્રોધ અને મોહ છે. સુખ એ દુઃખનો પ્રતિકાર છે, થાક્યાના ફળ છે. તાત્વિક સુખ તો એ જ છે કે જે આવ્યા પછી જાય જ નહીં. કહેવાથી કંઈ સામેવાળો આપણું દુઃખ લઈ શકતો નથી. વિનાશી ચીજોમાં સુખ માન્યું, તેથી આપણો આત્મા એ મૂઢાત્મા થઈ ગયો છે. કષ્ટ એટલે દેહનું દુઃખ, ઘા એટલે વાણીના દુઃખ અને મનના દુઃખ તે દુઃખ કહેવાય. આ લોકમાં જેટલા પણ આત્માઓ છે તેમને આ એક જ ઉપાય જોવામાં આવે છે કે દુઃખ ન થાય અને સુખ જ થાય. તેઓ અન્ય જેટલા પણ ઉપાય કરે છે ને તેટલા એક એ જ પ્રયોજન અર્થે કરે છે કે મને સુખ મળે. તેઓ જેના નિમિત્તથી દુઃખ થતું જાણે તેને દૂર કરવાનો ઉપાય કરે છે તથા જે ના નિમિત્તથી સુખ થતું જાણે તેને કાયમ માટે રાખવાનો ઉપાય કરે છે. પણ તેમ થતું નથી ને, કેમ કે દુઃખનું મૂળ છે મોહ અને મોહનું મૂળ છે તૃષ્ણા. તૃષ્ણાના ત્યાગથી મોહનો ત્યાગ અને મોહના ત્યાગથી જ દુઃખનો નાશ થઈ શકે છે. અને દુઃખનો નાશ કરવા માટે પાપનો નાશ કરવો સૌ પ્રથમ જરૂરી છે. જેનાથી સુખ દુઃખ થતું ન જાણે તેને દૂર કરવાનો કે તે હોવાનો કાંઈ પણ ઉપાય કોઈ કરતું નથી. આત્મદ્રવ્ય બધી જ અવસ્થાઓને તે સહન કરી શકે, કિંતુ એક દુઃખને જ તે સહન કરી શકતું નથી. પરવશપણે દુઃખ થાય તો જીવ શું કરે? તેને ભોગવવું જ પડે. પણ સ્વવશપણે જ્યારે ભોગવવાનું આવે ને તો કિંચિત પણ દુઃખને સહન કરી શકતો નથી. જીવો દુઃખી થાય ને ત્યારે સુવાને ઈચ્છે છે. જો કે સુવામાં જ્ઞાનાદિક મંદ થઈ જાય, પરંતુ જડ જેવો બનીને પણ મનુષ્ય એ દુઃખને દૂર કરવા ઈચ્છે છે અથવા તો પછી મરી જવા ઈચ્છે છે. હવે
મરવામાં મનુષ્ય પોતાનો નાશ તો માને છે, પરંતુ પોતાનું અસ્તિત્વ ગુમાવીને પણ પેલા દુઃખને તો દૂર કરવા ઈચ્છે જ છે. હવે દુઃખ ન થાય ને એ જ સુખ છે. બાહ્ય કોઈ પણ સામગ્રીનો સંયોગ મળતા જેના અંતરંગમાં આકુળતા છે તે દુઃખી જ છે, તથા જેને જેને આકુળતા નથી ને તે સદૈવ સુખી જ છે. સુખ દુઃખનું ઉપનિષદ પણ સમજવા જેવું હોય છે. સર્વના સુખ દુઃખનું સ્મરણ સામસામયિકને, સ્વસુખ અને સ્વદુઃખનું વિસ્મરણ સમસામયિકને અને સ્વસ્વરૂપ રમણ તે સમસામયિકને જન્મ આપે છે, ઉત્પન્ન કરે છે. દુઃખમાં દુઃખનું મૂળ પાપ એની ગરહા કરવી, સુખમાં સુખનું મૂળ પુણ્ય તેની અનુમોદના કરવી, આ બે સૌથી સારા રસ્તા છે. એટલે શું થાય કે રાગ અને દ્વેષની વૃત્તિઓ ધીમે ધીમે ક્ષય પામે છે. એ વિચાર મોહનો ક્ષય કરે છે કે જે સુખ આપણે ઈચ્છીએ છીએ ને તે સર્વ જીવોને મળો, તથા જે દુઃખ આપણને અનિષ્ટ છે તે કોઈને પણ ન મળો. રાગ દ્વેષ મોહનો ક્ષય થવાથી પછી જ મોક્ષ મળે છે. સુખ કોઈ વસ્તુમાં, વ્યક્તિમાં કે પરિસ્થિતિમાં ક્યાં હોય છે, એ તો મનની વૃત્તિમાં જ છુપાયેલું છે. સુખ જગતમાં નથી, એ હૃદયમાં છે. સુખ કોઈ પણ પરિસ્થિતિમાં નથી, પરંતુ તે વિશેના આપણા અભિપ્રાયમાં છે. આ નિસર્ગની રચનામાં જે પણ કાંઈ છે તે બધું જ સહેતુક છે, આપણને ઉપયોગી બનતું છે અને સૌને કલ્યાણકારી છે. આ જાતની દ્રઢ પ્રતીતિ સુખ અને દુઃખથી આપણને પર બનાવે છે અને પછી તે કોઈ સર્જનાત્મક બળમાં ફેરવાઈ જાય છે. અહમ મૂલક ચિંતન અંતે તો દુઃખનું જ કારણ બનતું હોય છે. ખોટી વિચારણામાંથી સાચી વિચારણામાં જવું તે જ દુઃખમાંથી સુખમાં જવાનો ઉત્તમ માર્ગ છે. વિચાર પદ્ધતિ સાચી હોય તો સુખ અનુભવાય છે, અને જો તે ખોટી હોય તો ઓફકોર્સ દુઃખ જ અનુભવાય. જેમ કે 75 રૂપિયામાંથી 25 રૂપિયા ખોવાયા, તે વિચાર દુઃખ કરે છે, અને 75 રૂપિયામાંથી 50 રૂપિયા ન ખોવાયા, તે બચી ગયા, એ વિચાર સુખ કરે છે. તો આ તો આખી વિચાર પદ્ધતિની જ વાત થઈ, અને એમાંથી જ સુખ મેળવવાની વાત શાસ્ત્રો કરે છે. કૂતરું આખી રાત ભસ્યું, આ સાંભળીને તે ત્રાસ આપે છે, અને તે કારણે ચોરો ભાગી ગયા એ ખબર જેવી પડે કે તરત જ એ વિચાર પછી સુખ આપે છે. વિરાટ વિશ્વની ભવ્ય યોજનામાં આપણે તો માત્ર નાના એવા ચક્ર બનવામાં અને તેમાં પોતાના પૂરતો જ પાઠ સફળતાથી ભજવવામાં જ સાચી નમ્રતા અને સમર્પણ ભાવ પોષાય છે, અને તે જ પછી સુખનું મોટું કારણ બને છે. સુખી થવાનો એકમાત્ર માર્ગ એટલે કોઈને પણ આપણાથી દુઃખ ન પહોંચાડવું. તે દુઃખ માત્રને ઈશ્વરી આશીર્વાદ સમજવા અને ધૈર્ય રાખીને કુદરતી પ્રક્રિયામાં આપણે સહાયભૂત થવું. દુઃખથી મુક્ત થવાનો હવે એક જ ઉપાય રહ્યો કે દુઃખને મનમાં ન લેવું, પણ જ્ઞાનમાં લેવું. દુઃખ આવે ને ત્યારે ઉદ્વેગ થવાને બદલે
આનંદ થાય અને દુઃખને નિર્જરાનું પરમ સાધન માને એવા જીવ ઉપર જ પ્રભુના શાસનની છાયા હોય છે. દુનિયાવી સુખમાં જેને આનંદ આવે તેણે સમજી જ લેવું કે શાસન હજુ મારાથી 100 ગાંવ દૂર છે. ધર્મ આરાધનાથી મળતું સુખ ઘાસ જેવું છે. તેને જાનવર જ ખાય, માણસ નહીં. રચનાત્મક વલણ ધરાવતો મૌલિક ચિંતક ઈચ્છા કરે ને તો પણ ક્યારેય દુઃખી થઈ શકતો નથી. તેને પોતાની અયોગ્યતા કરતાં સદા દુઃખ ઓછું જ લાગે અને પોતાની યોગ્યતા કરતાં સુખ સદાને માટે અધિક લાગે છે. તથા દુઃખ સુખ ઉભય પોતાના વ્યક્તિત્વને વિકસાવનાર એવું અમૂલ્ય સાધન છે એ સત્ય સમજાય છે. દુઃખમાં ઈચ્છા નિરોધ રૂપ તપનો અભ્યાસ થાય છે. સુખમાં સદુપયોગ રૂપ ત્યાગ ધર્મનું સેવન તો થાય જ છે અને તે ઉપરાંત એટલે જ આપણા મનને તુરંતપણે શાંતિ મળે છે. સુખ એ રાગનો હેતુ છે, દુઃખ એ દ્વેષનો હેતુ છે અને અજ્ઞાન એ મોહનો હેતુ છે. સુખ અને દુઃખ કર્મકૃત છે એ વિચાર સમ્યક જ્ઞાન છે અને એ હોવાથી જ તે વડે મોહનો નાશ થાય છે. શાસ્ત્રમાં કહ્યું જ છે ને કે પરસ્પૃહા મહાદુઃખમ નિસ્પૃહત્વમ મહાસુખમ એતદુક્તમ સમાસેન લક્ષણમ દુઃખ સુખયોઃ. સુખની મીમાંસા જોઈએ તો વસ્તુની ઈચ્છા થતાં જ વસ્તુ મળી રહે તે સુખ છે. આશા તૃષ્ણાનો અંત આણીને મળેલી વસ્તુનો સદુપયોગ કરવો અથવા તેમાં મજા માણવી તે સુખ છે. આશા તૃષ્ણા અને ઈચ્છાઓનો અંત આણીને પ્રભુએ જે આપણને આપ્યું છે તેનો ઉપભોગ કરવો તે સાચું સુખ છે. પોતાની પાસે ન હોય તેની આશા કરવાથી પોતાની પાસે જે હોય છે ને એનું સુખ પણ ગુમાવાઈ જાય છે. સુખની પાછળ ભમ્યા કરવું એ તો સુખને દૂર ભગાડવા બરાબર છે. જેટલો ઉત્કટ અને નિષ્કામ આપણો ભાવ હશે ને જીવનમાં એટલું જ પ્રમાણ સુખનું પણ હશે. ઉદાર ચરિતાનામ તું વસુધૈવ કુટુંબકમ. જ્ઞાનીઓએ સંસારના ઉદ્વેગને વખાણ્યો છે પરંતુ દુઃખના ઉદ્વેગને નહીં. હા, સુખના ઉદ્વેગને હજુ એ થોડોક વખાણ્યો છે પણ દુઃખના ઉદ્વેગને તો નિંદ્યો જ છે. અન્ય ભવોની અપેક્ષાએ મનુષ્યના ભાવમાં સુખ દુઃખની માત્રા અલ્પ હોય છે અને અન્ય ગતિઓની અપેક્ષાએ મનુષ્ય ભાવમાં ધર્મ સામગ્રીની માત્રા અધિક હોય છે. દુઃખ હોવું એ જુદી વસ્તુ છે પણ દુઃખ લાગવું એ પણ એનાથી જુદી જ વસ્તુ છે. દુઃખ આવ્યું હોય ને એ વખતે પણ દુઃખથી અલિપ્ત રહીને મનથી સુખી રહી જ શકાય છે. દુઃખ વખતે અધિક દુઃખનો અભાવ અને સુખની અલ્પતામાં ધર્મ સામગ્રીની અધિકતા આવો વિચાર કરવો. શિવની સન્મુખ રહીને જે કોઈ ઉપાસના કરે એટલે કે જગતના સર્વ જીવોનું કલ્યાણ થાઓ એ ભાવનાની સન્મુખ રહીને જે કોઈ ઉપાસના કરે ને તે સુખને મેળવે જ અને જે આ ભાવનાથી વિમુખ રહે તે દુઃખને પ્રાપ્ત કરે છે. હવે તો અરિહંત પરમાત્માની પેઢી અર્થાત શાસનનો સાચો સહારો મળ્યો છે.
જો હવે તું વિચાર કરીશ તો અનાદિકાળનું દુઃખ, જન્મ, મરણ આ બધાને તું મિટાવી શકે એમ છે. આ શાસનની પેઢીનો વેપાર એવો છે કે વેપારને કરવામાં જેનું મન લાગી જાય ને તે જ્યાં સુધી શાશ્વત સુખ ન મળે ને ત્યાં સુધી સંસારમાં રહેવા છતાં શાશ્વત સુખનો અનુભવ કરી શકે એમ છે. ભાવ દુઃખ ટાળવાના ઉપાયો પણ ઘણા છે. 1. કર્મને આધીન બાબત નભાવી લેતા શીખો. આનાથી શું થાય છે કે જે પણ ભાવ દુઃખ છે ને, દ્રવ્ય દુઃખની વાત નથી આમાં, પણ જે ભાવ દુઃખ છે એનો ટાળવાનો ઉપાય આમાંથી મળી રહે છે. 2. જીવનની અનેકવિધ આરાધનાઓમાં સદ્ગુણ અને સદવિચારને વિકસાવવાની સર્વ ક્રિયાઓને હવે મુખ્ય માનો. આનાથી ભાવદુઃખ ટળે છે. 3. કર્મે દીધેલા દુઃખ એ કાંઈ દુઃખ નથી, પરંતુ એના ઉપર થતા ક્રોધ, માન, માયા જેવા કશાયો, સંકલ્પ વિકલ્પો કે આ મને જ કેમ આવ્યો, અને દુર્ધ્યાન, આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન વગેરે સર્વે મહાદુઃખ છે એમ માનો. બાકી કર્મે દીધેલું દુઃખ તો પ્રાંતે એ નિર્જરા કરીને મોક્ષ દ્વારે જ પહોંચાડવાનું છે. સુખ એ શ્રાપરૂપ અને દુઃખ એ આશીર્વાદ રૂપ છે. એવી ભાવના એકવાર જો દ્રઢ થઈ જાય ને તો પ્રભુ આજ્ઞાનું પાલન સુલભ બની જાય છે. કર્મે આપેલું દુઃખ નભાવી લેવું એટલે કર્મે આપેલા દુઃખને શાહજોગ વધાવી લેવું, 100% એક્સેપ્ટન્સ. કર્મના નિશ્ચિત પરિણામ નભાવી લેતા શીખીએ તો મનને પછી કશું દુઃખ નહીં. જો મનને દુઃખ નહીં ને તો કર્મનું દુઃખ ક્યારેય આપણને દુઃખ નહીં લાગે. કર્મફળ સહર્ષ ઉદાર દિલે વધાવી કે નભાવી લઈએ ને તો દ્રવ્ય દુઃખ વખતે પણ ભાવ દુઃખ ટળી જાય છે. કર્મની સાથે કચવાટ કરવામાં આપણે આપણી જાતે જ દુઃખને વધારીએ છીએ. બીજાને કહ્યા કરીએ એમાં પણ દુઃખ વધતું જ જાય છે. કર્મનું આપ્યું એક દુઃખ અને એમાં પણ મનના સંતાપ અને કચવાટનું પણ બીજું દુઃખ ઉમેરવું એ તો નર્યું ગાંડપણ જ છે. પ્રાર્થના વખતે મનના દુઃખોનો અભાવ માંગી શકાય છે. કર્મકૃત આપત્તિ વખતે મનનું દુઃખ નિવારણ કરવા દેવદર્શન, ગુરુવંદન, નવકાર મહામંત્રનું સ્મરણ, વ્રત, નિયમ, તપ, ત્યાગ વગેરેનો અભ્યાસ કહ્યો છે. સ્વસુખે સુખિત્વમ એ વાનર વૃત્તિ છે અને સર્વ દુઃખે દુઃખિત્વમ એ વિનાયક વૃત્તિ છે. સમતાની કાવડ લઈને વિચરનારા યાત્રાળુઓથી પાપ સ્વયં ભયભીત રહે છે. તો આવો આજથી જ આપણે પણ એક અલગ જાતના કાવડિયા થઈ જઈએ જેમાં સમતારૂપી જલ ભરેલું હોય છે. એ કાવડ રામ નામ રૂપી અક્ષતથી પણ ભરેલી હોય છે કે અરિહંત અરિહંત એ 4 નામરૂપી અક્ષતથી પણ અખંડ ઉપર સુધી ભરેલી હોય છે. પછી તેના પ્રભાવે કોઈ ભય રહ્યો નથી અને સર્વ દુઃખોનો હંમેશની માટે અંત આવ્યો છે. પ્રેમના બદલામાં દુઃખ મળે ને ત્યારે પ્રેમને લીધે નહીં પણ પ્રેમના બદલામાં રાખેલ અપેક્ષામાંથી જ મળે છે. આવી સમજણ ક્યારેય ભૂલવી નહીં.